આજે આ વિડીયોમાં આપણે સમજશું કે પુરુષોત્તમ માસ જે 17 મેથી 15 જૂન સુધી છે તેમાં રોજ શું દાન કરવું જોઈએ। જ્યાં રોજનું નાનું દાન પણ હજારો ગણું પુણ્ય આપી જાય। એવું કહેવાય છે કે જો દરરોજ યોગ્ય દાન કરવામાં આવે તો ઉપવાસ કર્યા વગર પણ આખા અધિક માસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। તો જાણો આજે એવા કયા દાન છે જે તમારા જીવનનો ભાગ્યોદય બદલી શકે। અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ કહેવાયું છે। દાન કરવાથી પુણ્ય મળે છે, પાપો હળવા થાય છે અને જીવનમાં શાંતિ વધે છે। મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો। જે ભક્તો વ્રત, જાપ અને ઉપવાસ કરે છે તેઓ તો દૈનિક દાન આપતા જ હોય છે, પરંતુ જે લોકો કોઈ કારણસર વ્રત નહીં કરી શકતા હોય તેઓ પણ આ માસમાં શું દાન કરવું જોઈએ તે વિશે આજે આપણે જાણવાની છે। પુરુષોત્તમ માસમાં જરૂરિયાતમંદોને દાન આપવાની પરંપરા બહુ પ્રાચીન છે। શક્તિ પ્રમાણે આપેલું દાન સર્વોત્તમ માનવામાં આવે છે। અહીં કોઈ દેખાદેખી કે દેખાવ ન હોવો જોઈએ। ધ્યાન રાખવાનું કે રાત્રે દાન ન કરવું, પરંતુ યજ્ઞ, વિવાહ, સંક્રાંતિ અથવા સૂર્યચંદ્ર ગ્રહણ સમયે રાત્રે પણ દાન આપી શકાય છે। આ માસ દરમિયાન આપણે ભગવાન પુરુષોત્તમની કથા સાંભળીએ છીએ, ઉપવાસ વ્રત કરીએ છીએ અને સાથે દૈનિક દાન કરીએ છીએ। કહેવાય છે કે નિત્ય દાન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, દુઃખો ઓછા થાય છે અને પુણ્ય ફળ વધે છે। હવે ચાલો જાણીએ કે પુરુષોત્તમ માસની દરેક તિથિ મુજબ કયું દાન શ્રેષ્ઠ કહેવાય છે। શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણામ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિનારાયણની જય। પુરુષોત્તમ માસની પ્રથમ તિથિ એકમ। માસની પ્રથમ તિથિ એકમ। આ દિવસે કરેલું વ્રત પાપના નાશનું કારણ બને છે અને તલનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે। બીજી તિથિ બીજ। આ દિવસે કરાયેલ વ્રતને રુદ્ર વ્રત કહેવામાં આવે છે। આ દિવસે ગોળનું દાન કરવાથી પ્રેત યોનિના કષ્ટો દૂર થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે। પુરુષોત્તમ માસમાં આવતી ત્રીજને નેલ વ્રત કહેવાય છે। માન્યતા પ્રમાણે આ દિવસે માથામાં તેલ ન મૂકવું અને બ્રાહ્મણોને શક્ય હોય તેટલું દાન કરવું શુભ માનવામાં આવે છે। ચોથનો દિવસ વીતિ વ્રત તરીકે ઓળખાય છે, જેમાં ગૌરી માતાનું પૂજન કરવું અને સૌભાગ્ય વધારનાર વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે। પછી આવે છે પાંચમ, જેને શિવ વ્રત પણ કહે છે। આ દિવસે શેરડી અને દૂધનું દાન કરવાથી અકાળ મૃત્યુ જેવા ભય દૂર થાય છે એવી પરંપરા રહી છે। છઠ્ઠો દિવસ સોમ વ્રત કહેવાય છે। આ દિવસે મીઠાનો ઉપયોગ ન કરવો, પરંતુ મીઠું જરૂરિયાતમંદને દાનમાં આપવું, જે ગુપ્ત શત્રુઓ અને રોગથી રક્ષણ આપે છે એવી માન્યતા છે। સાતમનું વ્રત સુક્તિ વ્રત તરીકે ઓળખાય છે। સુખંડના લાકડાનું દાન કરવાથી શુભ ગતિ અને કલ્યાણ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે। અષ્ટમીના દિવસે દુર્ગા અષ્ટમી વ્રત માનવામાં આવે છે। માં દુર્ગાની ભક્તિ અને ચણાદાળનું દાન કરવાથી ભગવાન પુરુષોત્તમજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। નોમને વીર વ્રત કહેવાય છે। આ દિવસે પોતાના શક્તિ પ્રમાણે નાની બાળકી અને ગૌરી માતાજીની પૂજા કરવી, તેમજ શણગારનું દાન કરવું, જે અજાણતા થયેલા દોષોનું નિવારણ કરે છે એવું કહેવામાં આવે છે। દશમીની તિથિ ત્ર્યંબક વ્રત તરીકે ઓળખાય છે। આ દિવસે કુંભદાન કરવું તથા કુંભ ઉપર દીવો મૂકી શિવ મંદિરે અર્પણ કરવાથી શુભ ગતિ પ્રાપ્ત થતી હોવાનું કહેવાય છે। ચોખાનું દાન પણ અત્યંત ઉત્તમ માનવામાં આવે છે। અને અંતમાં પુરુષોત્તમ માસની 11 એકાદશી। આ દિવસે દાન અને પુણ્યનું અતિ વિશેષ ફળ મળે છે। જે કોઈને જરૂર હોય તેને કોઈ પણ ઉપયોગી વસ્તુ આપવાથી પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું વર્ણવાયું છે। પુરુષોત્તમ માસની 12મી તિથિને અહિંસા વ્રત તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે ઘરમાં શાંતિ અને સત્પ્રવૃત્તિ વધે તે માટે કુળદેવતા કુળદેવી સમક્ષ દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે। સાથે જ ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે। પુરુષોત્તમ માસની 13 પ્રદોષ વ્રત માટે પ્રસિદ્ધ છે। આ તિથિએ ભગવાન શિવની પૂજા અને દર્શનનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે। આ દિવસે ગોળનું દાન કરવાનું શુભફળ આપનાર માનવામાં આવે છે। 14મી તિથિ શિલાવ્રત તરીકે જાણીતી છે। આ દિવસે ઘરને સ્વચ્છ રાખીને ઘરના મુખ્ય ભાગ ઉંબરમાં સાથીઓ દોરવાની પરંપરા છે। પછી કુળદેવીને દીવો અર્પણ કરવામાં આવે છે।
મગની ખીચડીનું દાન આ દિવસે ખૂબ પવિત્ર ગણાય છે. પુરુષોત્તમ માસની પૂર્ણિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. પૂનમના દિવસે ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા અર્ચના કરવી, તેમનું મહાત્મ્ય સાંભળવું તથા બ્રાહ્મણોને દક્ષિણા અને દાન આપવું વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. ગાયમાતાની સેવા, દૂધ અને ચોખાનું દાન સુખ શાંતિ વધારનાર કહેવાય છે. વધપક્ષની એકમ દીપણી વ્રત તરીકે ઓળખાય છે. આ દિવસે લાપસીનો પ્રસાદ ગ્રહણ કરવો તેમજ બ્રાહ્મણને ઘઉંનું દાન કરવાથી પાપ અને નિંદાથી મુક્તિ મળે છે, એવો શ્રદ્ધાનો મત છે. બીજની તિથિને દ્રઢ વ્રત કહેવામાં આવે છે. સુગંધિત ચંદન, કેસર, અત્તર જેવી વસ્તુઓનું દાન આ દિવસે ખૂબ શુભ ગણાય છે. માન્યતા છે કે આ વ્રતથી માતા પિતાના અસંતુષ્ટ દોષથી મુક્તિ મળે છે. ત્રીજનું વ્રત બિલ્વ વ્રત તરીકે ઓળખાય છે. ગુરુજનો અને વડીલોને માન વંદન કરવું, તેમના આશીર્વાદ લેવા અને અડદનું દાન કરવું આ તિથિનું મુખ્ય કર્તવ્ય માનવામાં આવે છે. પુરુષોત્તમ માસની ચતુર્થી વિનાયક ચતુર્થી છે. આ દિવસે ગણપતિ બાપાની ભક્તિપૂર્વક પૂજા કરીને લાડુનો ભોગ ધરવામાં આવે છે. નાના બાળકોને પણ લાડુ વહેંચવાની શુભ પરંપરા છે. તેમજ ગાયમાતાને લાડુ ખવડાવવાથી ઘરમાં આનંદ અને સુખનો પ્રવેશ વધે છે, એવી લોકમાન્યતા છે. પુરુષોત્તમ માસના વધ પક્ષમાં આવતી પંચમીની તિથિને પ્રભાકર વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્યનારાયણની વિશેષ પૂજા કરવી તથા દિવસભર એક જ પ્રકારે લીધેલું અન્ન ગ્રહણ કરવું શુભ માનવામાં આવે છે. જે અન્ન લેવાય તે જ અન્નનું દાન કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. આ વ્રતથી પાપોનો નાશ થાય છે અને ભગવાન પુરુષોત્તમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વધપક્ષની છઠને સ્કંદ ભગવાનનું વ્રત કહેવાય છે. સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યના 12 નામો જપવા અને 12 નમસ્કાર કરવા ખૂબ પુણ્યદાયી ગણાય છે. બપોર વાગ્યે અગ્નિનારાયણને ઘીની આહુતિ આપવી વિશેષ કલ્યાણકારી મનાય છે. 7મીની તિથિને સરસ્વતી વ્રત તરીકે માનવામાં આવે છે. આ દિવસે ઘરનું સ્વચ્છતા કાર્ય કરવું, ઘરના પૂજા સ્થળને નવા સજ્જ કરવું અને બાળકોને મીઠાઈ આપી આશીર્વાદ આપવું ઉત્તમ કાર્યોમાં ગણાય છે. અષ્ટમીની તિથિએ શ્યામ વ્રત કરવામાં આવે છે. પુરુષોત્તમ પુરાણનું વાંચન કરનાર અથવા કથા કરનારની સન્માનપૂર્વક પૂજા કરી દક્ષિણા આપવી જોઈએ. આ વ્રતથી દ્રષ્ટિદોષ નાશ પામે છે અને ચોખાનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. વધપક્ષની નવમીને વિશ્વાનાર વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ખીરનું સેવન કરવું, ચોખાનું દાન કરવું અને અગ્નિદેવને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ છે. દશમીની તિથિ આનંદ વ્રત તરીકે ઓળખાય છે. આ દિવસે સોના, તાંબા અથવા માટીના પાત્રમાં જળ ભરીને દાન આપવાથી અતિ ઉત્તમ પુણ્ય મળે છે. 11મી તિથિ પરમા વ્રત તરીકે પ્રસિદ્ધ છે. આ વ્રત સૌભાગ્યદાયી છે. પતિ સેવા, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ગૌસેવા આ દિવસે વિશેષ ફળદાયી છે. જરૂરિયાતમંદોને દાન કરવું તેમજ પક્ષી પશુઓને ચરણ નાખવું પણ અત્યંત શુભ કાર્યોમાં ગણાય છે. 12મી તિથિને વીર વ્રત કહેવામાં આવે છે. આ દિવસે તીર્થસ્થાનની મુલાકાત કરવી, તીર્થસ્થિત દેવોની પૂજા કરવી અથવા ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સેવા કથા સાથે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી મહાપુણ્યદાયી છે. 13મી તિથિ યદુ વ્રત તરીકે માનવામાં આવે છે. આ દિવસે બપોરે ઉપવાસ ન કરીને સાંજે એકટાણું કરવું જોઈએ. બાળકોને ગોળ દાળિયા આપી આનંદિત કરવાનું શુભ માનવામાં આવે છે. 14મી તિથિએ કાસા દાન ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. આ દાન શરીર અને મનની શુદ્ધિ વધારનાર કહેવાય છે. પુરુષોત્તમ માસની અમાસને વિશેષ પવિત્ર માનવામાં આવી છે. આ દિવસે કરેલું વ્રત પુરુષોત્તમ માસનું સમાપન માનવામાં આવે છે. માસના આ છેલ્લે દિવસે શક્તિ મુજબ બ્રાહ્મણોને દક્ષિણા અથવા વસ્ત્રદાન કરવું અત્યંત શુભ કહેવાય છે. સાથે સાથે આ દિવસ વ્રતનું ઉત્થાપન કરવાનો દિવસ પણ છે, અર્થાત ગાયની સેવા, તુલસી માતાની સેવા અને ઘરના દેવસ્થાનમાં આપણા ઇષ્ટદેવની ભાવપૂર્વક પૂજા કરવી. આ બધું કર્યા બાદ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી કે, હે પ્રભુ, મારાથી જે વ્રત શક્ય બન્યું છે, કૃપા કરીને તેને સ્વીકારજો. હવે જાણીએ કે પુરુષોત્તમ માસ દરમિયાન નિત્યદાનમાં કઈ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. દાન કરવાથી માત્ર પુણ્ય જ પ્રાપ્ત થતું નથી, પણ જીવનના કર્મોમાં પણ શુભ પરિવર્તન આવે છે.
જે ભક્તો રોજ કંઈક નાનું મોટું દાન કરી શકે તેઓએ આ માસમાં ભગવાનને પ્રિય એવી વસ્તુઓનું દાન કરવાને ખાસ મહત્વ આપવું જોઈએ. સૌથી પ્રથમ કેળાનું દાન. કેળું ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. શ્રીહરિની પૂજામાં આપણે હંમેશા કેળાનો નૈવેદ્ય ધરાવીએ છીએ. તેથી ઘરમાં શુભતા અને સૌભાગ્ય વધે એ માટે કેળાનું દાન ઉત્તમ માનાય છે. કેળું ગુરુનું પ્રતીક અને સૌભાગ્યનું નિમિત્ત છે. બીજું પીળા વસ્ત્રનું દાન. ભગવાન શ્રીહરિએ પીતાંબર ધારણ કર્યું છે, તેથી પીળા વસ્ત્રનું દાન કરવાથી બહુ મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શુભતા વધે છે. ત્રીજું શ્રીફળનું દાન. નાળિયેર લક્ષ્મીજીને પ્રિય માનવામાં આવેલું ફળ છે. મંદિરમાં શ્રીફળ અર્પણ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો કેરવાસ બને છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. ચોથું અન્નદાન. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું શાસ્ત્રોમાં સૌથી ઊંચું દાન કહેવાયું છે. અન્નદાનથી અકાળ મૃત્યુનો ભય ટળે છે, પાપ નષ્ટ થાય છે અને લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનમાં ધરપકડ અને સમૃદ્ધિ વધે છે. આ રીતે પુરુષોત્તમ માસમાં આ બધા પવિત્ર દાનોનું જે પણ શક્તિ પ્રમાણે કરી શકાય તે કરવું કલ્યાણકારક ગણાય છે. અને મિત્રો, પુરુષોત્તમ માસમાં આપણે ભાગવત મહાપુરાણનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામનો જપ અથવા ઓમ ભગવાનના નામનું સ્મરણ આ બધું કરી શકીએ છીએ. ભક્તિથી લેવાયેલું એક એક નામ પણ આપણા પાપોને ક્ષીણ કરવાની શક્તિ ધરાવે છે. દાન કરવું તો હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, પરંતુ દાન આપતી વખતે એક વાત યાદ રાખવી: દાન હંમેશા હૃદયથી, ભાવથી અને પ્રેમથી આપવું. બળજબરીથી કરેલું દાન કોઈ ફળ આપતું નથી. જે ભક્તો પુરુષોત્તમ માસમાં વ્રત કરે છે, આખો માસ નિયમથી રહે છે, તેમણે અંતિમ દિવસે પોતાના લીધેલા નિયમ પ્રમાણે કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો તે વસ્તુનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે. તમે બ્રાહ્મણોને દક્ષિણા સહિત આપી શકો છો અથવા કોઈ જરૂરિયાતમંદને પણ આ દાન પહોંચાડી શકો છો. પુરુષોત્તમ માસ 3 વર્ષે એક વખત આવે છે અને મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરવાની ક્ષમતા આપે છે. આ માસને ભગવાન શ્રી નારાયણે પોતાનું નામ આપ્યું છે, એટલે આ સમયને વ્યર્થ ન જવા દઈએ. પ્રભુની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને જીવનમાં આરોગ્ય, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરીએ. પ્રભુને ભાવપૂર્વક ભજીએ જેથી જન્મ મરણના ચક્રથી મુક્તિ મળી રહે અને જીવનમાં શાંતિ સ્થિર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ ભક્તિ અને આરાધનાથી ભરપૂર વિડિયો તમે તરત જોઈ શકો.